અંકલેશ્વર ઓએનજીસી દ્વારા સીએસઆર ફંડમાંથી નગરપાલિકાના ડોર ટુ ડોર કર્મચારી, ડ્રેનેજ સ્વીપર અને સફાઈ કામદારોને પોતાના આરોગ્યને ધ્યાને લઈ શારદા ભવન ટાઉન હોલ ખાતે સેફટી કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઓએનજીસીના પ્રોડક્શન એસેટ મેનેજર હરેન્દ્ર સ્વરૂપ, એચઆર હેડ દીપકર બહેરા, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સેફટી કિટ વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકાના સફાઈ કામદાર, ડોર ટુ ડોર કર્મચારી, ડ્રેનેજ સ્વીપર સહિતના 250 જેટલા કામદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને તાલીમ આપવામાં આવી હતી. બાદમાં ઓએનજીસી દ્વારા જેકેટ, ટી-શર્ટ, ટોપી અને જ્યુટ બેગની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું. સાથે ગુજરાત સરકાર દ્વારા સફાઈ મિત્રોને પ્રોત્સાહન મળે તે માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને એક સફાઈ મિત્રને નગરપાલિકા દ્વારા 10,000ના પ્રોત્સાહન ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે. તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ આવે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. આ કાર્યક્રમમાં ઓએનજીસીના ફાઇનાન્સ હેડ વિનીત ગોયલ, સીએસઆર એક્ઝિક્યુટિવ નીતિશ પાટીલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસીના સીએસઆર ફંડની મદદ લઈ અમારા નગરપાલિકાના જે 250 સફાઈ મિત્રો છે એમને એમના આરોગ્યને ધ્યાનમાં રાખીને સફાઈ કિટનું વિતરણ કરવામાં આવેલું છે. અંકલેશ્વરની અંદર, નગરની અંદર, નગરના મુખ્ય રસ્તાઓ, ગલીઓ વધારે સ્વચ્છ રહે એ માટે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સેનિટેશન ચેરમેન તથા કારોબારી ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ હંમેશા જાગૃત છે અને અંકલેશ્વર નગરપાલિકા એજ એ ટીમ તરીકે સાથે મળીને કામ કરે છે અને SS24 એટલે કે સ્વચ્છતા સર્વેક્ષણ 24ની અંદર ભારતમાં અંકલેશ્વરનો નંબર આગળ આવે ये माटे हमें प्रयत्नशील છીએ. आज अंकलेश्वर नगर पालिका में ओएनजीसी के सीएसआर कार्यक्रम के अंतर्गत स्वच्छता किट का वितरण किया गया है और ओएनजीसी जो है वो स्वच्छता के प्रति प्रतिबद्ध है. हम अपने कार्य क्षेत्र में स्वच्छता को रखते हैं और अपने अधिकारी और कर्मचारियों को स्वच्छता के विषय में जागरूक करते रहते हैं और स्वच्छता रखने के कार्यक्रम और स्वच्छता रखने के हम लोग बताते रहते हैं सबको. उसी क्रम में हम अपने घर, मोहल्ले, गली और अपने शहर को स्वच्छ रखें, यही मैं सबसे अपील करता हूं और इस महान कार्य में अंकलेश्वर नगर पालिका की एक बहुत महत्वपूर्ण भूमिका है और उसके कर्मचारीगण हमारे शहर को, हमारे अंकलेश्वर नगर को स्वच्छ रखने में कार्यरत हैं. वो इसी तरह कार्य करते रहें और इस अंकलेश्वर शहर को स्वच्छ रखने में हमें मदद करें और ओएनजीसी अपने तरीके से और अपने कार्यक्रमों के द्वारा जागृति फैलाने का काम भी करती है. सभी नागरिकों में हम अपने कार्यक्रम आयोजित करते रहते हैं और हम अपने यहाँ भी इस कार्यक्रम को आयोजित हम लोगों ने भी किया अपनी. धर्मेश पटेल, RN न्यूज़, अंकलेश्वर.